તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના. સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. તો આજે છે અમારે છે ને કણકોટ ટ્રેસર આવશે અને કૂવો ખોદેશે, એટલે અમારે જવું છે કણકોટ. ગાયનું ધણ જુઓ તમે, જાય છે સરવા માટે. કેટલી બધી ગાયું છે. હેલો ફ્રેન્ડ્સ, અમે જઈએ અમારા કણકોટ અમારી વાડીમાં કૂવો ગાળે છે, એટલે જોવા માટે એના બેનોને અમારે યાદી રહે ને કે અમારી વાડીમાં આ સમયે કૂવો ગાળ્યો, એટલે એને લઈ જઈએ છીએ. અને આજ ત્યાં ટ્રેસર પણ આવે છે અમારા ધરમસિંહ દાદાની વાડીમાં, અને પછી અમારી વાડીમાં તો સિંગ કાઢવાની છે આજે. તો અમે જઈએ છીએ અમારા કણકોટ. તો ચાલો ત્યાં જઈને પછી હા, બને એટલી મદદ તો અમે શું કરશું, કંઈક કરશું. તગારા બગારા લેવું, કંઈક કરશું. હા, કંઈક કામ કરશું. ચાલો વિધિબેન, મળીએ પાછા. તો બોવડા પહોંચ્યા છીએ ને સાહેબ ને જો શાકભાજી લેવા ગયા છે. ગામડે અમારે શાકભાજી મળી રહે જો કે, પણ આવે વેચાવાવાળા, પણ આપણે અહીંથી જઈએ છીએ તો થોડું ઘણું લેતા જઈએ. તો બોવડા છીએ અમે, છે બોવડાનું બસ સ્ટેન્ડ. સાહેબની શાકભાજી લઈને હમણાં આવે છે, પછી મળીએ પછી. તો હાલો, સાહેબની શાકભાજી લઈને આવી ગયા છે ને આપણે પાછા નીકળ ચૂકે. તો ચાલો મળીએ વાળીએ જઈને. હેલો, આપણે પહોંચી ગયા છીએ ડુંડાસ, અને કે જય વીર વછરાજ દાદા. તો જો તમે પણ દસેથી દર્શન કરી લો. જય વીર વછરાજ દાદા, જય સોલંકીના વછરાજ દાદા છે. અમારી બેનપણી રીના છે ને, એના પપ્પાને આ વછરાજ દાદા પૂજાય છે. તો જય વીર વછરાજ દાદા, દાદા. ચાલો હવે આ અહીંથી અમારું કણકોટ સાહેબ કૂતરું હતું. આમાં આપણે પેંડા લઈ લીધા છે ભૂતળા દાદાને અને ચારવા માટે પ્રસાદી છે. એટલે અમારા ખેતરના શેઢે કહેવાય કે શું કહેવાય, એ બાજુ દશે કહેવાય, ભૂતળા દાદા બેઠેલા છે. તો ત્યાં ચારવા માટે આપણે પ્રસાદી માટે પેંડા લઈ લીધા છે. ગોરાપીર દાદાના દર્શન કરશું અને શીતળાઈમાના દર્શન કરશું. તો ચાલો મળીએ પછી જઈને. ક્યારે છે હે? અને અમારા વાડીના શેઠે બેઠા છે માં શીતળાઈમાં, તો એને પણ જોઈશું. અમારી વાડીના રખોપા કરે. તો ચાલો તમે પહેલાં સાહેબ હાલો. તો જો અમારું કણકોટ આવી ગયું છે અને ટ્રેક્ટર આગળ જાય છે, એટલે થોડુંક વાર લાગશે. જો અહીંયા છે અમારા કણકોટનું બોર્ડ, અહીંયા ગેટ છે. અને તમે રામતીલા નદી પણ જોઈ જ છે દર વખતે. તો અહીંયા જે એક વિડીયો તમે જોયો હતો ને કે સાહેબ અહીંયા નાતા હતા, જો ત્યાં છે રામતીલા નદી. તો અમારું કણકોટ આવી ગયું છે. તો ચાલો મળીએ પાછા ગોરાપીર દાદાના દર્શન કરીએ ત્યાં. ચાલો, અમારો ચોક આવી ગયો છે ને અહીંયા છે ગોરાપીર દાદા. તો ચાલો દર્શન કરી લે. તો ચાલો સાહેબ કરી લે ગોરાપીર દાદાના દર્શન. તો આ છે અમારા ગામના જો ગોરાપીર દાદા છે. એ સાહેબ દર્શન કરી લે. તમે પણ કરી લો ગોરાપીર દાદાના દર્શન. જય ગોરાપીર દાદા. ચાલો પ્રસાદી ધરી દેશે સાહેબજી. ચાલો ગોરાપીર દાદાના દર્શન કરી લઈએ, અને તમે પણ કરી લીધા હશે. ચાલો જય ગોરાપીર દાદા, દર્શન કરી લઈએ. ચાલો મળીએ પછી. તો ચાલો ગોરાપીર દાદાના દર્શન કરી લીધા અને આપણે વિડીયાના એન્ડ. ચાલો, તો અમારું ઘર આવી ગયું છે. તો ચાલો
તો હાલો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ આપશું અને હવે પાછા વાડીએ જઈશું. થ્રેસર હાલે છે ત્યાં, તો એ નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે. તો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાની. જય શ્રી કૃષ્ણ. ચાલો મળીએ નવા એક